સાહેબ આપણો ભારત દેશ છે ને ભારત દેશના કહેવાય ભાઈ મધ્યમાંથી આ વાળા ભાગમાંથી સાહેબ આપણને જોવા મળે કર્કવૃત, આ વિસ્તારમાંથી આપણને જોવા મળે વિષુવવૃત્ત. હું તમને પહેલા બધી જ વસ્તુના નામકરણ કરી દઉં. સાહેબ અહીંયા આવેલો છે અરબ સાગર, અહીંયા આવેલું છે બંગાળની ખાડી શું, અને સાહેબ અહીંયા આવેલો છે હિન્દ મહાસાગર. સાહેબ આપણી ભારતની આબોહવામાં બે વસ્તુ અસર પાડે. પેલું તો સાહેબ ભારતનું ભૌગોલિક સ્થાન, તો બીજું સાહેબ આપણને ભારતનું મોસમ કેવું છે એ જોવા મળે. સાહેબ ભારતનો જે મોસમ છે એ આપણને અહીંયાથી જોવા મળે કે ભાઈ ભારતના આ વિસ્તારમાંથી આપણને કહેવાય ભાઈ પશ્ચિમના જે પવનો છે એ જોવા મળે, જેટ પવન તરીકે ઓળખીએ તો એ પવનો છે ક્યાંક ને ક્યાંક કહેવાય ભાઈ આમની અંદર મુખ્ય ભૂમિકા ભજવે. આ ઉપરાંત ઉત્તરમાંથી જે કાંઈ બી ઠંડા પવનો આવે છે સાહેબ આ એકદમ શીત પ્રકારના ઠંડા પવન હોય. સૂર્યોદયનો સાહેબ જે પ્રકાશ છે એ આપણને ક્યાં સુધી મેક્સિમમ જોવા મળે સાહેબ અહીંયા સુધી સીધા કિરણો પડે, અને આ બાજુ સાહેબ અહીંયા સુધી સીધા કિરણો પડે. તો સાહેબ આ જ વિસ્તારની અંદર આપણને સીધા કિરણો જોવા મળે. તો આ મધ્ય ભારત સુધી જે સીધા કિરણો આવ્યા ને એના કારણે સાહેબ અહીંયા આપણને જે વાતાવરણ છે એ કેવું જોવા મળે સાહેબ, ખૂબ જ ગરમ, કે જેને આપણે ઓળખીએ ઉષ્ણ. સાહેબ આપણને ઉત્તર ભારતની અંદર શું જોવા મળે સાહેબ, આપણને ઠંડા પ્રદેશો જોવા મળે. તો અહીંયા આપણને સાહેબ એકદમ મોસમી પ્રકારનું વાતાવરણ જોવા મળે. તો આ બધી જ વસ્તુને જ્યારે ભેગી કરવામાં આવી ને કે સાહેબ ઠંડુ ગરમ, આ બાજુ રણ વિસ્તાર છે અહીંયા આપણને ફૂલ ગરમી જોવા મળે, સાહેબ આ બાજુ આપણને એકદમ ઉષ્ણ જોવા મળે, ત્યારે આપણને શું જોવા મળે સાહેબ, ત્યારે આપણને એક કહેવાય ભાઈ ભારતનું એક મસ્ત મજાની આબોહવા નક્કી કરવામાં આવી, એને ઓળખવામાં આવે છે ઉષ્ણ કટિબંધીય મોસમી પ્રકારની આબોહવા.